નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે જરાયુ વિન્યાસ એની ચર્ચા કરી હતી. જુદા જુદા પ્રકારના જરાયુ વિન્યાસ એને આપણે જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ફળ અને બીજ. ફળ, ફ્રૂટ, ફળ, ધ ફ્રૂટ. હવે ખરેખર ફળ એ શું છે? તો આપણે જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની વાત કરી ગયા હતા ત્યારે એમાં થોડો ઉલ્લેખ કર્યો હતો કે આ સ્ત્રીકેસર છે, આ પરાગાસન, આ પરાગવાહિની, આ ભાગને બીજાશય કહીએ, અને અહીંયા આગળ આવી વિશિષ્ટ રચના છે જેને આપણે અંડક કહેતા હતા. બરાબર છે? આ અંડક છે. તો હવે મુખ્ય અહીંયા આપણી પાસે જે ફળનું નિર્માણ થાય છે એ આ ભાગમાંથી થાય છે જેને આપણે કહીએ છીએ બીજાશય. અને આ જે બ્લુ કલરનો ભાગ છે એને અંદર આપણે કહીએ છીએ અંડક અથવા એને બીજાણુ કહેવાય છે. તો મૂળ વાત એ છે કે ફળ શું છે? તો કે ફલન થાય. જ્યારે કોઈ પણ સપુષ્પી વનસ્પતિની અંદર ફલન થાય છે ત્યારે ફલનની અંતે આ જે બીજાશય હોય, આ જે ફૂલેલો ભાગ જેને આપણે સ્ત્રીકેસરનો તલસ્થ ભાગ કહીએ છીએ, એ બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. આપણે એક વાક્ય એવું આવ્યું હતું અને ત્યારે આપણે ચર્ચા કરી હતી. તો બીજાશય છે એનું શેમાં રૂપાંતર થાય છે? ફળમાં રૂપાંતર થાય છે. ક્યારે? ફલન પછી. હવે ઘણી વખત એવું બને છે કે કેટલાક ફળ એવા હોય છે કે જે ફલન થયા વગર નિર્માણ પામતા હોય છે. તો એવા ફળને અપરાગિત અથવા તો અફલિત ફળ કહેવાય અને અંગ્રેજીમાં એને પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવાય. ઘણી વખત આ શબ્દ આપણને પૂછાય છે કે ફલન વગર જ્યારે ફળનું નિર્માણ થતું હોય ત્યારે એને શું કહેવાય છે? અફલિત ફળ અથવા તો એને અપરાગિત ફળ અથવા અંગ્રેજીમાં એને પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવામાં આવે છે. તો સપુષ્પી વનસ્પતિઓ છે એની લાક્ષણિકતા છે ફળ. ફળ છે એ મુખ્યત્વે ફળની બહારનું આવરણ જેને ફલાવરણ કહેવાય અને અંદર એક બીજ ધરાવે છે. એટલે ફળ છે એ મુખ્યત્વે ફલાવરણ અને બીજ એમ બે ભાગો ધરાવે છે. હવે જે ફલાવરણ હોય, મુખ્ય જે આપણે ખાઈએ છીએ એ ફલાવરણ હોય સામાન્ય રીતે. તો ફલાવરણ છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય, શુષ્ક અને માંસલ અથવા તો રસાળ. એને આધારે જ ફળના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે જેની આપણે આની પછીના ટોપિકમાં ચર્ચા કરીએ છીએ. તો જે ફલાવરણ છે એ શુષ્ક અથવા માંસલ હોય છે. જો માંસલ ફલાવરણ અને ઘટ્ટ હોય તો એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભેદિત થયેલું હોય છે, જેમાં બહારનું બાહ્ય ફલાવરણ, વચ્ચેનું મધ્ય ફલાવરણ અને અંદરનું અંતઃ ફલાવરણ એમ ત્રણ ભાગમાં એ વિભેદિત થયેલું હોય છે. કેટલાક ફળ જેમ કે કેરી છે, પછી નાળિયેર છે અને બોર છે, આવા ફળને અષ્ટીલા ફળ કહેવાય છે. હવે પહેલા તો અષ્ટીલા ફળ એટલે શું એની તમને વ્યાખ્યા આપી દઉં કે જે ફળ છે એનું ફલાવરણ ત્રણ ભાગમાં વિભાજિત થયેલું હોય એને અષ્ટીલા ફળ કહેવામાં આવે છે. તો આ ફળ કેરી, નાળિયેર, બોર આ બધા અષ્ટીલા ફળ છે કે જેનું ફલાવરણ ત્રણ ભાગમાં વિભાજિત થયેલું છે. આપણે કેરીની વાત કરીએ તો કેરીની અંદર સૌથી બહારનું જે હોય એને બાહ્ય ફલાવરણ કહીએ છીએ. વચ્ચેનું જે રસાળ હોય જે આપણે ખાઈએ છીએ એ મધ્ય ફલાવરણ છે અને અંદરનું સખત અને કઠણ અંતઃ ફલાવરણ આવેલું હોય છે. તો આવી રીતે એ ફલાવરણને આધારે ફળના પ્રકારો છે એ આપણે જોવાના છે. અહીંયા આગળ જે નાળિયેર છે એ નાળિયેરનું જે મધ્ય ફલાવરણ છે એ પણ રેસામય કે તંતુમય હોય છે. તો આ થઈ ગઈ ફળની વાત, એકદમ ટૂંકી વાત છે, પણ ફળના કેટલાક પ્રકારો અને એનો જે ઉદાહરણો છે એનો હું ચાર્ટ અહીંયા દોરીશ અને અમુક
જે એના ઉદાહરણો છે એ હું તમને WhatsApp ની અંદર ફોટામાં મોકલીશ કે જેથી તમારે ઈ કોષ્ટક છે તૈયાર કરવાનું. ખરેખર ઈ કોષ્ટક કે આપણા સિલેબસમાં આપેલું નથી, પણ આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે બધી જ વસ્તુઓ આપણને યાદ રહે એ જરૂરી છે. તો આપણે વાત કરતા હતા ફળની. ઓકે, ફળ એ શું છે? તો કે ફળ છે ઈ સપુષ્પી વનસ્પતિઓની એક આગવી લાક્ષણિકતા છે. બરાબર. ફલન બાદ જે પરિપક્વ કે પાકેલું બીજાશય એ જ શેમાં રૂપાંતર થાય છે? ફળ માં રૂપાંતર થાય છે. અચ્છા, ઘણીવાર ફલન વગર શું થતું હોય છે? ફળનું નિર્માણ થતું હોય તો તેવા ફળને શું કહેવાય છે? અપરાગિત ફળ અથવા તો અફલિત ફળ અથવા અંગ્રેજીમાં એને પાર્થેનોકાર્પિક ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ, ખાસ કરીને જે ફળ છે એ મુખ્યત્વે બે બાબતો ધરાવે. કઈ કઈ? એક ફલાવરણ અને એક બીજ. આ બે વસ્તુઓ ધરાવે છે. બરાબર છે. હવે એમાંથી જે ફલાવરણ છે એ જો ઘટ્ટ અને માંસલ હોય તો અચ્છા, એની પહેલા એક વાત કીધી હતી કે ફલાવરણ છે એ મુખ્યત્વે બે પ્રકારના છે. કેવા કેવા? તો કે એક શુષ્ક હોઈ શકે અને એક માંસલ હોઈ શકે. બરાબર. હવે જો ફલાવરણ માંસલ અને ઘટ્ટ હોય તો એ ફલાવરણ મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત થયેલું હોય છે, વિભેદિત થયેલું હોય છે. બરાબર. કયા કયા ત્રણ ભાગ? બહારનું, વચ્ચેનું અને અંદરનું. ઓકે, બહારનું હોય એને શું કહીએ છીએ આપણે? બાહ્ય ફલાવરણ. વચ્ચેનું હોય એ મધ્ય ફલાવરણ અને અંદરનું હોય એ અંતઃ ફલાવરણ તરીકે ઓળખાય છે. ત્યાર પછી જે વાત કરી હતી એ કયા કયા ફળ? કેરી, નાળિયેર. હવે હું એક વધારાનું ઉદાહરણ લખું છું જે આપણને બુકમાં નથી આપ્યું, એ છે બોર. બરાબર છે. આ કેરી, નાળિયેર અને બોર એ કેવા ફળ છે? અષ્ટીલા ફળ કહેવામાં આવે છે. ઓકે, હવે અષ્ટીલા ફળ એટલે શું? એની વ્યાખ્યા. બરાબર છે. આપણે વાત કરી ગયા એમ કે જે ફળનું ફલાવરણ એ ત્રણ ભાગોમાં વિભાજિત થયેલું હોય તેને શું કહેવામાં આવે છે? અષ્ટીલા ફળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અષ્ટીલા ફળની વ્યાખ્યા. બરાબર છે. આ અષ્ટીલા ફળ એની વ્યાખ્યા. હવે કેરીની વાત કરીએ તો કેરીની અંદર જે ત્રણ આવરણો છે એ પૈકીનું સૌથી બહારનું આવરણ એ બાહ્ય ફલાવરણ. ઓકે, વચ્ચેનું ખાવા યોગ્ય
રસા એટલે કે એમ જેને આપણે શું કહીએ છીએ માંસલ, ખાવા યોગ્ય રસા અથવા માંસલ, મધ્ય ફલાવરણ અને અંદરનું કઠણ અંતઃ ફલાવરણ જોવા મળે છે. તો આ રીતે કેરીની અંદર આવું સૌથી બહાર, વચ્ચે અને મધ્ય ફલાવરણ, અંતઃ ફલાવરણ જોવા મળે છે. જ્યારે નાળિયેરની અંદર આમાં એક જ વાક્ય આપ્યું છે આપણને કે નાળિયેરમાં શું હોય છે? મધ્ય ફલાવરણ છે એ રેસામય અથવા તો તંતુમય હોય છે. તો આ થઈ ગઈ ફળની વાત સામાન્ય. ફળ શેમાંથી બને છે? તો ફરીથી કે આ બીજાશય છે એ શેમાં રૂપાંતર પામે છે? ફળમાં રૂપાંતર પામે છે. બરાબર? તો આ ફળ. હવે આપણે ફળના પ્રકારો દર્શાવતો ચાર્ટ દોરીએ છીએ. ફરીથી કહું છું, અહીંયા હું માત્ર પ્રકારો જ છે એ દર્શાવીશ, એના ઉદાહરણોનું છે એ તમને ફોટો એ મોકલવામાં આવશે જે તમારે પાકો કરવાનો રહેશે. તો જોઈએ હવે ફળના પ્રકારો. ફળના પ્રકારો. હા, બીજી એક વાત કે આપણે જે કેરીની વાત કરી ગયા, સાંભળજો બરાબર. આપણા એક વાક્ય છે આપેલું છે કે કેરી છે એ એક જ બીજાશય ધરાવતું ઉચ્ચસ્થ બીજાશય, બરાબર છે? એ ઉચ્ચસ્થ બીજાશય ધરાવતું મુખ્યત્વે એક બીજ ધરાવતું એનું વિકાસ છે થતો જોવા મળે છે. એટલે કે કેરી છે એની અંદર એક જ બીજાશયની અંદર ઉચ્ચસ્થ બીજાશય હોય છે. ઉચ્ચસ્થ ટૂંકમાં સ્ત્રીકેસર ઉચ્ચસ્થ હોય છે અને એ ફક્ત એક જ બીજ ધરાવતું હોય છે. આ એક ખાસ યાદ રાખજો. હવે ફળના પ્રકારો. તો ફળ છે એ મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે આપણને. એક સરળ ફળ, એક સમૂહ ફળ અને એક છે એ સંયુક્ત ફળ. હવે પહેલા આપણે સરળ ફળની વાત કરીએ. તો સરળ ફળ છે એ મુખ્યત્વે 2 પ્રકારના છે. યાદ રાખજો, સરળ ફળ એ મુખ્યત્વે 2 પ્રકારના છે. કયા કયા? તો કે એક શુષ્ક ફળ અને એક છે ઈ માંસલ અથવા રસાળ ફળ. બરાબર? હવે પાછો શુષ્ક ફળ છે ઈ પાછા 2 પ્રકારના. હા, એટલે અહીંયા બધા પેટા પ્રકારો ખાસ યાદ રાખજો. શુષ્ક ફળ છે ઈ પાછા મુખ્યત્વે 2 પ્રકારના. એક સ્ફોટનશીલ અને બીજા અસ્ફોટનશીલ. એટલે કે સ્ફોટનશીલ અને અસ્ફોટી. સ્ફોટવું એટલે ફાટવું, એની જે ફાડ થતી હોય ઈ ન થતી હોય. મીન્સ કે એ હમણાં આપણે કઈ ઉદાહરણ હું તમને સમજાવીશ એટલે ખ્યાલ આવશે. સ્ફોટનશીલ ફળ. બરાબર? ઓકે. હવે સ્ફોટનશીલ ફળ છે એ મુખ્યત્વે કયા કયા? તો કે સ્ફોટનશીલ ફળની અંદર પાછા પેટા પ્રકારો છે એના. કયા કયા? એક સ્ફોટી ફળ, દ્વિસ્ફોટી ફળ અને બહુસ્ફોટી ફળ. બરાબર? એક સ્ફોટી કે ફળ માની લો કે આવી રીતનું હોય અને એક જ સેવની હતી, એક જ ભાગેથી તમે એને ફાડી શકતા હોય આમ.
તો એ શું થાય x40. પછી બે ધારેથી ફાટે તો દ્વિસ્ફોટી, અને ઘણી બધી ધારેથી ફાટતું હોય તેને બહુસ્ફોટી કહેવામાં આવે છે. x40 પછી દ્વિસ્ફોટી છે એ મુખ્યત્વે એને શિંબફળ કહેવાય છે, એને શિંબફળ પણ કહેવાય છે, અને આને છે એ પ્રાવરફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો x40, દ્વિસ્ફોટી અથવા શિંબફળ, અને બહુસ્ફોટી અથવા તો એને પ્રાવરફળ કહેવામાં આવે છે. જ્યારે અસ્ફોટનશીલ ફળ છે ઈ કયા કયા? શુષ્ક પણ અસ્ફોટનશીલ. તો શુષ્ક પણ અસ્ફોટનશીલ ફળ મુખ્યત્વે એક છે ધાન્ય ફળ, બીજું ચર્મફળ, ત્રીજું રોમવલય ફળ, ત્યાર પછી ચોથું કાષ્ઠફળ, અને પાંચમું એને કહેવાય છે સપક્ષ. બરાબર? તો આવા એના પ્રકારો છે. આ હજી આપણે સરળ ફળમાં શુષ્ક ફળના ખાલી પ્રકારો જોયા, પેટા પ્રકારો. હવે આપણે માંસલ ફળની વાત કરીએ. માંસલ અથવા રસાળ ફળ. તો માંસલ અથવા રસાળ ફળ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. એક અષ્ટીલા ફળ, બે અનષ્ટીલા ફળ અથવા અનષ્ટીલ ફળ, અને ત્રીજું સેબિયા અથવા તો એને બેરી ફળ પણ ઘણીવાર કહેવામાં આવે છે. તો આમ હજી આપણે માત્ર ને માત્ર સરળ ફળના પ્રકારોની ચર્ચા અહીંયા પૂરી કરી છે. હવે આપણે સમૂહ ફળ જોઈએ. તો સમૂહ ફળ છે એના મુખ્યત્વે ત્રણ પેટા પ્રકાર છે. સમૂહ ફળ છે એને કહેવાય છે અનષ્ટીલ સમૂહ ફળ, એક સ્ફોટી સમૂહ ફળ, અને અષ્ટીલ સમૂહ ફળ. જ્યારે સંયુક્ત ફળ છે એ બે પ્રકારના છે, ઉદુંબર અને સમસાક્ષ. બરાબર? લો, તો આ આખા ફળના માત્ર વિવિધ પ્રકારો છે. ફરીથી કહું છું, આ તમારે ચાર્ટને યાદ રાખવાનો છે. આ માહિતીગત વસ્તુ છે એટલે આને માત્ર યાદ જ રાખવાની છે. આના બધા જ ઉદાહરણોનો કોષ્ટક તમને હું મોકલીશ. બરાબર છે? એ પાકું કરવાનું છે. તો આ થઈ ગઈ ફળ વિશેની વાત, ફળના પ્રકારો. અચ્છા, એક કહી દઉં કે સરળ ફળ છે એમાં હું એક જ બીજાશયમાંથી એક જ કોટર હોય બીજાશયનો એમાંથી બને. સમૂહ ફળની અંદર શું હોય? બીજાશય બહુકોટરીય હોય. બરાબર છે? અને સંયુક્ત ફળની અંદર જેટલો આખો પુષ્પ વિન્યાસ હોય બધા જ પુષ્પો ભેગા મળીને આખું ફળ બનાવે છે, એટલે એ સંયુક્ત ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે અહીંયા ફળની ચર્ચા પૂરી કરી. ત્યાર પછી આપણે જોવાની છે બીજની ચર્ચા. તો હવે આપણે જોઈએ બીજ. બીજ, the seed. ઓકે, બીજ છે શબ્દ આપણે સાંભળીએ છીએ કે ફલનને અંતે જેમ આ બીજાશય છે એ ફળમાં રૂપાંતર પામે છે, એમ આ અંડક છે એ શેમાં રૂપાંતર પામે? બીજમાં રૂપાંતર પામે છે. એટલે તમને કહી દઉં કે જ્યારે ફળ બને ને ત્યારે આ જે આખી રચના હોય ને એ કેવી થઈ જાય ખબર છે? જો આવી કે આ અંડક છે એ વચ્ચે બીજ બની ગયું. આ બીજ છે અને એની ફરતે
શું બની ગયું? ફળનું આવરણ બની જાય છે. તો આ આપણું ફળ થાય છે. એટલે આમ ફલનને અંતે અંડક છે એનું શેમાં રૂપાંતર થાય છે? બીજમાં રૂપાંતરણ થાય છે. એટલે બીજ એ શું છે? ફલનને અંતે, એટલે કે ફલન બાદ અંડક છે એનું બીજમાં રૂપાંતર થાય છે. હવે આપણે બીજની જો વાત કરીએ, બીજ, તો આ બીજ છે એ મુખ્યત્વે બે વસ્તુ, બીજાવરણ અને ભ્રૂણ ધરાવે છે. જુઓ, તમને કહું, ફળમાં શું હતું? ફલાવરણ અને બીજ હતું. જ્યારે અહીંયા આગળ શું છે? ફળની ફરતે ફલાવરણ હોય ને બીજની ફરતે બીજાવરણ હોય, આવરણ. બરાબર છે? તો બીજાવરણ અને ભ્રૂણ આ બે વસ્તુઓ ધરાવે છે. તો અહીંયા હું એક મુદ્દો લખતો જાઉં અને આપણે ચર્ચા કરતા જઈએ છીએ કે બીજ છે એ મુખ્યત્વે શું ધરાવે છે? તો કે બીજ એ મુખ્યત્વે બીજાવરણ અને ભ્રૂણ ધરાવે છે. બરાબર? હવે આ બીજાવરણ એટલે તો બીજની ફરતેનું આવરણ, પણ હવે આ જે ભ્રૂણ છે એ શું ધરાવે છે? તો કે ભ્રૂણ છે એ મુખ્યત્વે એક ભ્રૂણાગ્ર, જેને પ્રાંકુર પણ કહી શકીએ, ભ્રૂણ મૂળ, જે આપણે અગાઉ શરૂઆતમાં જોઈ ગયા હતા, જેને આદિ મૂળ કહેવાય છે, અને એક કે બે બીજપત્રો ધરાવે છે. બરાબર છે? આ બધું જ કોની અંદર હોય છે? ભ્રૂણની અંદર જોવા મળે. એટલે કે ભ્રૂણ શું છે? શેનો બનેલો છે? કે ભ્રૂણની અંદર ભ્રૂણાગ્ર હોય, ભ્રૂણ મૂળ હોય અને એક કે બે બીજપત્રો ધરાવે છે. હવે અહીંયા આગળ ખાસ યાદ રાખજો કે આપણે અગાઉ પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા છે કે ભ્રૂણાગ્ર છે ઈ શેમાં રૂપાંતર પામે છે? તો એ પ્રરોહ તંત્રના વિકાસ માટે જવાબદાર છે. અચ્છા, ભ્રૂણ મૂળ એ કોના? મૂળ તંત્ર છે એના વિકાસ માટે જવાબદાર છે. એટલે ભ્રૂણાગ્રમાંથી પ્રરોહ તંત્ર અને ભ્રૂણ મૂળમાંથી મૂળ તંત્ર વિકસે છે. હવે વનસ્પતિ જે ખોરાક બનાવે એ ખોરાકનો સંગ્રહ ક્યાં કરે છે? બીજપત્રની અંદર કરે છે. હવે અહીંયા મારે એક શબ્દ સમજાવવો છે કે ઘણી વનસ્પતિઓ એવી છે કે ઘણા બીજ એવા છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ બીજપત્રના અમુક અલાયદા વિસ્તારમાં થતો હોય છે, કે બીજપત્ર સિવાયના અમુક વિસ્તારમાં થતો હોય છે, જેને ભ્રૂણપોષ કહેવામાં આવે છે. એટલે આ શબ્દ ખાસ યાદ રાખજો, આપણે વારંવાર આ શબ્દ આવશે. તો મુખ્યત્વે અહીંયા આગળ આપણે જે વ્યાખ્યા જોવાની છે એ ભ્રૂણપોષ, જેને અંગ્રેજીમાં એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે. ભ્રૂણપોષ એટલે શું? તો કે સંચિત ખોરાક છે એ બીજપત્ર સિવાય ના અલાયદા વિસ્તારમાં સંગ્રહાય તેને શું કહેવાય છે? ભ્રૂણપોષ કહે છે. અને આવા બીજને શું કહેવામાં આવે છે? ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો ભ્રૂણપોષ એટલે શું? આ શબ્દ આપણે વારંવાર આવશે એટલે યાદ રાખજો કે ખોરાકનો સંગ્રહ બીજપત્ર સિવાયના અલાયદા વિસ્તારમાં થતો હોય તો એને શું કહેવાય છે? ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બીજ છે એ આપણે જોઈએ તો બીજ છે એ બીજપત્રોની સંખ્યાને આધારે બે પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે. કયા કયા? તો કે એક છે દ્વિદળી બીજ અને એક છે એકદળી બીજ.
સ્વાભાવિક છે દ્વિદળી ને એકદળીનો શબ્દ છે એ જ ખબર પડે છે કે દ્વિદળી બીજ કોને કહેવાય છે કે જે બીજમાં બે બીજપત્ર હોય. કેટલા? બે બીજપત્રો હોય તો એને શું કહેવામાં આવે છે? દ્વિદળી. અને જેમાં એક જ બીજપત્ર હોય તો એને એકદળી બીજ કહેવામાં આવે છે. તો દ્વિદળી બીજ કોને કહેવાય છે? બે બીજપત્રો ધરાવે છે. અને એકદળી બીજ કોને કહેવાય? એક બીજપત્ર ધરાવે છે. હવે અહીંયા આગળ ઉદાહરણો જોઈએ. દ્વિદળી બીજ કયા કયા? તો એના ઉદાહરણોમાં વાલ, વટાણા અને ચણા. જ્યારે એકદળી બીજના ઉદાહરણોમાં મકાઈ અને ઘઉં. તો આમ આ બીજ છે એની આવી સામાન્ય ચર્ચા છે. હવે આપણે આગળ શું ભણવાનું છે ખબર? દ્વિદળી બીજની રચના અને પછી એકદળી બીજની રચના, એમ બે બાબતો આપણે અલગ અલગ રીતે ભણવાની છે. તો દ્વિદળી બીજ અને એકદળી બીજ શું છે? હવે અહીંયા સિમ્પલ તમે પ્રાઇમરીમાં ભણતા ને ત્યારે એવું આવતું હતું કે જે બીજની બે ફાડ થાય, એક સરખી ફાડ થાય એને દ્વિદળી કહેવાય. જે બીજની બે ફાડ ન થાય એને આપણે એકદળી બીજ કહેતા હતા. તો આમ મકાઈ અને ઘઉં એકદળી છે, જ્યારે વાલ, વટાણા, ચણા આ બધા દ્વિદળી. જેની બીજ બે તમે પલાળો અને એકદમ દબાવો એટલે બે ફાડ રીતસરની સરખા ભાગ થઈ જાય એટલે દ્વિદળી બીજ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પહેલા દ્વિદળી બીજ વિશેની વાત કરવાની છે અને ત્યાર પછી એકદળી બીજ છે એની ચર્ચા કરવાની છે. તો આ બંનેની ચર્ચાઓ આપણે આવતા લેક્ચરની અંદર કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આ બહુ સામાન્ય અને ખૂબ અગત્યની માહિતીઓ છે. આ ખાસ યાદ રાખજો, બરાબર છે? અને પાકું કરજો. ઓકે, તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. થેન્ક યુ.